જય શ્રી કૃષ્ણ. ગુજરાતી ઘરેલુંમાં આજે હું બનાવવાની છું ફણસી પૂરી. જો તમને ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજે હું બનાવવાની છું ફણસી પૂરી. એના માટે આ બધી સામગ્રી છે. બે વાટકી મેં ઘઉંનો લોટ લીધો છે, રોટલીનો. એક ચમચી લાલ મરચું પાવડર નાખ્યું છે. અડધી ચમચી હળદર, એક ચમચી ધાણા જીરું, અડધી ચમચી હિંગ નાખી છે, એક ચમચી ખાંડ નાખી છે, એમાં એક ચમચી મીઠું નાખ્યું છે, થોડો અજમો નાખ્યો છે ક્રશ કરીને અને હાથથી. બેથી 3 ચમચી જેવું તેલ નાખ્યું છે એમાં. હવે એને આપણે મિક્સ કરીશું. આ રીતે મિક્સ કરી દેવાનો છે એને. થોડું ઉપરથી થોડું તેલ નાખીશું, થોડું હજુ નથી થયું મિક્સ, એટલે મેં તેલ નાખ્યું છે ફરીથી. હવે ગેસ ચાલુ કરીશું. 1-2 ચમચ તેલ નાખીને મેં મેથી સાતળી નાખી છે. પાણીનો ભાગ હોય એ બળી જાય એટલે એનો ટેસ્ટ સારો લાગે છે. આ રીતે સાતળી દેવાનું છે. પાણી બળી ગયું છે આપણું. બસ આ રીતે મિક્સ લોટ કરી દીધો છે. એમાં મુઠ્ઠી ભરી ગઈ છે. આ રીતે મુઠ્ઠી ભરે ત્યાં લગીને આપણે એમાં મોઈન કરવાનું છે. થોડું 2 ચમચી જેવું ઘી નાખ્યું છે મેં, એનાથી ટેસ્ટ થોડો સારો લાગે. હવે નાખી દઈશું મેથી. બસ આ રીતે મિક્સ કરી દેવાની છે. થોડી મેં કસ્તુરી મેથી નાખી છે, એની બી ટેસ્ટ થોડો સારો લાગે છે, એટલે હાથથી આપણે મચેડીને નાખી દેવાની છે અંદર. બસ આ રીતે મિક્સ કરી દઈશું. હવે થોડું પાણી નાખીને આ રીતે, નહીં ઢીલો નહીં કઠણ, ભાખરીથી બી કઠણ રાખવાનો છે લોટ. તો આપણી ફણસી પૂરી થોડી કડક થશે. થોડું મેં હાથમાં તેલ ગાઈને એને ઉપર આ રીતે કરી નાખ્યું છે. બસ આ રીતે જોઈ લેવાનો છે. થોડા મેં ગોરા કરી દીધા છે હવે એના. બસ આ રીતે વણી લઈશું આપણે. શિયાળાની સિઝનમાં સારી લાગે આ ચાય સાથે નાસ્તામાં. આ રીતે કાણા કરી દઈશું. જો આ છેદ ના કરીએ તો આપણે એ ફૂલી જાય તો ફૂલવા દેવાની નથી એને. ફણસી પૂરી છે એટલે. હવે ગેસ ચાલુ કરીશું. કઢાઈમાં તેલ મૂકી દઈશું. બસ આ રીતે જોઈ લેવાનું. એને ગેસ ધીમો રાખવાનો છે. હવે મૂકી દઈશું આપણે પૂરી. બસ આ રીતે મૂકી દેવાની છે એમાં. આ રીતે હલાવી દઈશું એટલે. બસ આ રીતે હલાવવાનું છે. બસ આ રીતે જોઈ લઈશું. હજુ થઈ નથી આપણી સારી એવી થઈ. જોઈને કાઢી લઈશું. થઈ ગઈ છે આપણી પૂરી. અને પ્લેટમાં કાઢી દઈશું હવે. તૈયાર છે આપણી ફણસી પૂરી.